નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હસમુખભાઈ પટેલ દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે, તે આપણે અહીંયા જોઈશું। તે પહેલાં મિત્રો, જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને કોઈ પણ માહિતી નહીં મળી રહે। જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને કોઈ પણ માહિતી સૌપ્રથમ જાણવા મળશે। તો મિત્રો, તમે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યારબાદ ઘણા ઉમેદવારો પૂછતા હોય છે કે પોલીસ ભરતીની તૈયારી કઈ રીતે કરવી। તો મિત્રો, સ્પષ્ટ જણાવું તો જે વેબ સંકુલ ક્લાસીસ, ત્યારબાદ આઈસી રાજકોટ ક્લાસીસ અને જીસીએ સુરત અને અમુક ઘણી બધી ચેનલો દ્વારા પ્રિપેરેશન કરાવવામાં આવે છે, તો તમે તેનો અનુભવ લઈ શકો છો। વેબ સંકુલ દ્વારા જે પણ અત્યાર સુધી તૈયારી કરવામાં આવી છે તે ઉમેદવારો સફળ રહ્યા છે, અને જે ઉમેદવાર ખરેખર વેબ સંકુલ સાથે રહીને એક માહિતી દ્વારા પ્રિપેરેશન કરે છે તો તે સફળ રહે છે। તો તમે વેબ સંકુલનો અથવા કોઈ પણ ક્લાસીસનો અનુભવ લઈ શકો છો। તો મિત્રો, હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા જે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે તે આપણે જોઈએ તો હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા જે કહેવામાં આવ્યું છે તે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલમાં બાકી રહી ગયેલા ઉમેદવારો માટે અરજી કરવાનું ગઈકાલથી ઓજસ પર શરૂ કરી દીધેલ છે। 9 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે। તો મિત્રો, એપ્રિલમાં જે ઉમેદવારોએ ફોર્મ ના ભર્યું હોય તે ઉમેદવારોએ એક ચાન્સ મળ્યો છે। ગઈકાલથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને 9 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાવાના ચાલુ રહેશે। ઉમેદવારોએ ભૂતકાળમાં અરજી કરેલ છે તેઓ કોઈ પણ કારણસર અરજી કરી શકશે નહીં। મિત્રો, ઓફિશિયલ જે નોટિસ આવી હતી તેમાં પણ દર્શાવવામાં આવ્યું હતું, અને હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તમે ભૂતકાળમાં અરજી કરી હોય તો કોઈ પણ કારણસર અરજી કરતા નહીં, નહીંતર પહેલાંની અરજી પણ તમારી રદ કરવામાં આવશે અને જે નવી અરજી કરો છો તે પણ રદ કરવામાં આવશે। તો મિત્રો, તમને આપણે આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને જો તમારે પ્રિપેરેશન ચાલુ કરવી હોય તો તમે વેબ સંકુલનો અનુભવ લઈ શકો છો।